Deepali Joshi. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ ટુ અવર ચેનલ. તો જુઓ, અત્યારે વાગી ગયા છે 6 અને બસ હું બધું કામ ફિનિશ કરીને ફ્રી થઈ ગઈ છું. તો હવે સાંજની રસોઈની તૈયારી કરવાની છે, તો એ કરશું. પણ આજે તમે જોઈ શકો છો, અહીંયા વેધર એકદમ વરસાદી વેધર છે એવું થઈ ગયું છે કે વરસાદ હમણાં આવશે, પણ આવતો નથી, એ અલગ વાત છે. તો તમે જોઈ શકો છો, એકદમ જે તડકો છે અત્યારે વયો ગયો છે. અને બપોરે પણ એવું હતું કે વરસાદ આજે આવશે, તો થોડો આવ્યો હતો અને પછી તો વયો ગયો છે. એક અંધરાધારો વરસાદ છે, હજી નથી આવ્યો. અને ગરમી તમે જોઈ શકો છો એકદમ છે જ. તો હવે બસ હું સાંજની રસોઈની તૈયારી કરીશ. તો આજે સાંજે રસોઈમાં બનાવવાનું છે ગવારનું શાક, અને એની સાથે હું બનાવીશ મારા માટે રોટલો. અને બીજા બધા તો જે છે એ બધા રોટલી ખાય છે એની સાથે, તો રોટલી બનાવીશ. અને તો ગાઈસ, હું હવે બસ ગવાર છે એને સારી રીતે ધોઈ અને સાફ કરી લઉં, અને પછી એને નાના ટુકડામાં કટ કરી લઉં. તો પછી હું ગવારનું શાક બનાવીશ આજે. અને હું તો ગવારના શાકની અંદર અજમા એડ કરું છું. તમે કઈ રીતે બનાવો છો ગવારનું શાક છે? મને તો અજમાવાળું ગવારનું શાક છે બહુ જ ભાવે છે, અને સાથે બાજરાનો રોટલો. અને આજે એકદમ મન થયું છે ગવારનું શાક ખાવાનું, અને ખૂબ જ મજા આવે છે, મને તો બહુ જ ભાવે છે. તો આજે એ બનાવીશ, અને સાથે પપ્પા માટે કંઈક અલગ બનાવીશ, કેમ કે ગવાર નથી ખાતા. ને આજે એક ખાસ વાત એ છે કે આજે મારા મમ્મીનો બર્થડે છે. તો આજે બર્થડે છે મમ્મીનો, પણ આજે એ અમારી સાથે નથી. એ વાતનું દુઃખ છે, પણ એ જ્યાં પણ હશે ત્યાં અમારી સાથે જ હશે, અને અમને આશીર્વાદ આપતા જ હશે, અને અમારી સાથે જ છે. આજે ભલે એ શરીરથી અમારી સાથે નથી, પણ મનથી અને દિલથી તો અમારી સાથે જ છે, અને અમારી વચ્ચે જ રહેવાના છે. અને એક પણ દિવસ એવો નથી આવ્યો કે અમે મમ્મીને યાદ ન કર્યા હોય, કેમ કે છેલ્લા 8 વર્ષથી મમ્મીને એક્સપાયર થયા છે, અને 8મું વર્ષ ચાલે છે. ત્યારથી ઘરનું બધું જ કામ મારે કરવાનું હોય છે, અને ઘરનું બધું કામ હું કરું છું. તો હમણાં થોડો ટાઈમ પહેલાં મારે થોડું બધું ઘરનું કામ છે વધી જતું હતું, તો મેં એક બેનને રાખી લીધા છે. કચરા પોતાના વાસણ કરી જાય છે બપોરના, અને સાંજનું જમવાનું 2 ટાઈમનું, સવારનો ચા નાસ્તો આ તે બધું હું જ બનાવું છું. અને રાતના વાસણ પણ અમે નથી રાખતા, કેમ કે એઠા વાસણ છે એ રખાય નહીં ઘરની અંદર, તો રાતે વાસણ પણ અમે કરી લઈએ છીએ. અને સવારે બેન આવે છે તો કચરા પોતા અને બપોરે વાસણ કરી જાય છે. તો એ એટલું કામ છે મારે ઓછું થઈ ગયું છે. પણ છેલ્લા 8 વર્ષ થયા, હું જ્યારે 10મામાં હતી ત્યારથી મમ્મીનું અચાનક આવું બની છતાં મમ્મીને એટેક આવી ગયો હતો. તો પછી ત્યારથી ઘરનું બધું જ છે જવાબદારી છે મારા ઉપર આવી ગઈ છે. તો બધું ટોટલી કામ છે મારે કરવું પડે છે, અને હું કરું છું, કેમ કે ફેમિલી માટે કંઈ પણ કરવાનું હોય તો એમાં ક્યારેય આપણે પાછળ ન હટવું જોઈએ. અને સાથે હું મારી સ્ટડી પણ કરું છું. અત્યારે હું કોલેજના છેલ્લા વર્ષમાં છું, અને ખૂબ જ હું આનંદ અનુભવું છું કે અત્યારે હું બધું સંભાળી રહી છું અને બધું કરી છું. એટલે મમ્મી પણ ખુશ થતા હશે મને જોઈને. અને આજે એનો જન્મદિવસ છે, તો અમે પણ મમ્મીને હેપી બર્થડે વિશ કર્યું. અને આજે નથી એ તો એ ગમતું તો નથી જ, પણ શું કરીએ હવે, જે ભગવાનની ઈચ્છા હતી એ બની ગયું છે અચાનક જ આવું. અને હમણાં મમ્મીને 8મું વર્ષ પૂરું થઈ અને 9મું વર્ષ બેસી જશે. પણ છતાં પણ હજી અમને એવું નથી જ લાગતું કે એટલા વર્ષ થઈ ગયા છે મમ્મી એક્સપાયર થઈ ગયા અને મમ્મી અમારી સાથે નથી. એવું જ લાગે છે કે હજી તો હમણાં જ મમ્મી અમારી સાથે હતા. પણ ટાઈમ છે ખૂબ જ જલ્દી જઈ રહ્યો છે, અને આપણે ઘરનું બધું કામ છે એ તો કરવું જ પડે. અને મોસ્ટ ઓફ તો રસોઈ તો છે એ બનાવવી જ પડે આપણે, તો એ બધું કરવાનું જ હોય છે. તો હું પણ જો ઘરે બધું રસોઈ એ બધું બનાવું છું, અને બધું કરવું જોઈએ, કેમ કે ભવિષ્યમાં ગમે ત્યારે તમે બીજી બધી એક્ટિવિટી કરો, અધર એક્ટિવિટી કરો, તમે ક્યાંય પણ જોબમાં જાઓ, ગમે તે કરો, પણ એક રસોઈ એવી વસ્તુ છે કે જે આપણા માટે પણ કામ આવી શકે. એવું નહીં કે બીજા માટે પણ આપણે શીખવું જરૂરી છે, પણ આપણા ખુદ માટે પણ કામ આવી શકે છે રસોઈ. અને રસોઈ બનાવવી અને શીખવી, અને મને તો બધું બહુ જ ગમે છે. અને કેમ કે હવે મને બધું આવડી ગયું છે, તો કંઈ પણ નવી ડિશિસ બનાવવાની હોય તો પણ હું બનાવી લઉં છું, અને બધું જ હું ઘરે બનાવું છું, અને બધાને ભાવે પણ છે. અને એમાં બધા રોજ અલગ અલગ કંઈક ને કંઈક નવીન વસ્તુ બનાવીને જમતા હોય છે. તો જો મને આવડે છે તો હું બધાને બનાવીને જમાડી શકું છું, નહીંતર શું કરવાનું પછી દરરોજનું બહારને લઈ આવીને જમવાનું, એ પણ સારું નથી હોતું. તો બસ આવી જ રીતે તમે આવા અમારી ચેનલમાં નવા વ્લોગ તમને જોવા મળશે. તો અત્યારે બસ હવે 6:30 જેવું થઈ જશે હમણાં. તો હવે રસોઈ કરવાની તૈયારી કરવાની છે. તો આજે તો હું સાદું જમવાનું બનાવી રહી છું, કેમ કે મમ્મી હોય તો એને તો ભેળ બહુ ભાવે છે, પણ એ નથી, અને આજે એનો બર્થડે છે તો એના વગર અમે સેલિબ્રેટ ન જ કરી શકીએ. તો આજે પછી સાદું જમવાનું છે એ બનાવી રહી છું. ગઈકાલે મેં પંજાબી બનાવ્યું હતું, અને એ પહેલાં મેં ઢોસા બનાવ્યા હતા. એવી રીતે રાતનું ડિનર છે એ અમારું કંઈક આવું નવું જ હોય છે, જે તમને મારી ચેનલમાં કંઈક ને કંઈક અલગ અલગ વસ્તુ તમને જોવા મળશે. તો
તો મિત્રો ચાલો હવે હું રસોઈ કરું છું. તો ગવારનું શાક છે બનાવવાનું છે, તો ગવાર છે એ સાફ કરી લઉં અને પછી હું પાછો બ્લોગ છે એડ કરું અને પછી મળીએ આપણે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તો જુઓ અત્યારે વાગી ગયા છે 7 અને મને મન થઈ ગયું છે આજે કુલ્ફી ખાવાનું, કેમ કે અત્યારે પણ આજે ગરમીની મોસમ એવી જ છે અને ગરમી બહુ જ છે. તો આજે અચાનક જ મને મન થઈ ગયું છે. બાકી તો હું છે અમેરિકન નટ્સ ને બધી આવે ને એ પાર્ટી પેક જ ઘરે રાખું છું, જેથી અમે બધા લોકો જે છે અમે ખાઈએ જ્યારે પણ મન થાય ત્યારે. તો આજે મને ચોકોબાર કુલ્ફીનું મન થઈ ગયું છે, તો મેં આ શીતલ કંપની એની આઈસ્ક્રીમ મંગાવી છે અને આજે ચોકોબાર કુલ્ફી. તો હું હવે ચોકોબાર કુલ્ફી ખાઈશ આજે અને પછી હું હવે રસોઈ બનાવીશ. તો જુઓ ગાઈસ, હું બનાવી રહી છું રસોઈ. તો મેં ગવાર છે એને સારી રીતે સાફ કરી લીધા છે અને હવે એને થોડી વાર માટે પાણીમાં રાખીશ અને પછી હું એનો વઘાર કરીશ. અને અહીંયા પપ્પા માટે કાળાનું શાક છે ચડવા માટે રાખી દીધું છે. અને જો અમારી નાની બેન અહીંયા બહાર બેસીને લસણ કરી રહી છે અને બહાર એકદમ ઠંડો પવન છે, તમે જોઈ શકો છો અત્યારે. અને હું પણ હવે થોડી વાર રસોઈ કરીને પછી થોડી વાર માટે બહાર બેસીશ. અહીંયા એકદમ ઠંડો પવન છે અને ખૂબ જ મજા આવે છે અત્યારે બહાર બેસવાની. તો પછી ચાલો હું થોડી વાર હવે રસોઈ કરી અને પછી અહીંયા બહાર બેસીશ. જો મારી નાની બેન છે અહીંયા બહાર બેઠી છે, મસ્ત ઠંડો પવનની મજા રહી છે. જય શ્રી કૃષ્ણ સિદ્ધિ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? શું કરે તું? નાસ્તા. જો ગાઈસ લસણ ગાઈ રહી છે અને બહાર એકદમ ઠંડો પવન છે, એકદમ સરસ મજાનો. તો બસ હવે હું જો ગવાનું શાક તો બની ગયું છે અને હું રોટલા બનાવી રહી છું. તો રોટલાની અંદર મેં નમક અને એની સાથે હું ઘીનું મૂળ આપું છું 1 ચમચી, જેથી રોટલા એકદમ સોફ્ટ બને અને મને તો બહુ જ ભાવે છે આ રોટલો. તો બસ હું આવી રીતે રોટલા બનાવું છું અને રોટલા સારી રીતે આપણે મસરી એકદમ મિક્સ કરી અને પછી એને રોટલા અને આપણે બનાવશું. તો આજે મને અચાનક જ મન થઈ રહ્યું છે અને ગવાનું શાક હોય તો એની સાથે હું રોટલા જ કરું છું. મને રોટલા બહુ જ ભાવે છે. તો હવે રોટલા જો એકદમ તૈયાર થઈ ગઈ છે સરસ મજાના બનીને, અને પછી હવે એને હું ચડવા માટે ગેસ પર રાખી દઉં છું. તો તમે જોઈ શકો છો એક સાઈડ છે આવી રીતે થઈ જાય પછી એને આપણે પલટી દેવાનો, જેથી નીચેની સાઈડ છે એકદમ પાકી જાય અને ત્યાર પછી આ રોટલો છે એ એકદમ ફૂલીને એકદમ સરસ બને છે અને સોફ્ટ બને છે. તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો. અવનવા બ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમે આવા અવનવા બ્લોગ મારી ચેનલ પર જોવા મળશે. સબસ્ક્રાઈબ કરો જેથી મારી ચેનલ નોટિફિકેશન તમને મળે અને તમે આવા નવા બ્લોગ જોઈ શકો. થેન્ક યુ, બાય. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અમે જમી લઈએ.